છોકરાઓ દાખલા નંબર 10 લાલુ લિમિટેડ નો દાખલો આજે ગણીશું। હવે દરેક દાખલાની જેમ લિક્વિડેટર નું આવક જાવક નું પત્રક, દાખલા નંબર 10 લાલુ। હવે છોકરાઓ દરેક દાખલાને અનુરૂપ પહેલું હાથ પર રોકડ, हाथ पर रोकड़ दरेक दाखला में छेल्ले मिलकतों में आपी जैसे 72,000। नंबर 2 मिलकतोनी उपज એટલે કે તમારા ઇંગ્લિશ મીડિયમ માં એસએસ રિયલાઇઝ ની અંદર બધી આપેલી જ છે એ લખતા જાઓ। તો ભાઈ જમીન મકાન 8,40,000, यंत्रों 7,44,000, स्टॉक 3,54,000 અને દેવાદારો 3,73,200। હવે તમારી ચોપડીમાં એવું કીધું છે ગીરો લોનના લેણદારોએ पैराग्राफ छे पछी रोकाणो 4,50,000 वेचे। The creditors of the loan have sold the investment for ₹4,50,000 and the additional amount એટલે કે વધારાની રકમ લિક્વિડેટર ને પરત કરી। તો છોકરાઓ અહીંયા શું કહેવા માંગે છે કે આ ગીરો લોનના લેણદારો હોશિયાર હતા, એ લોકોએ આપણા રોકાણોના કાગળ એમની પાસે રહેવા દીધા। અહીંયા સ્પષ્ટ થાય છે કે રોકાણો લિક્વિડેટર વેચતો નથી, રોકાણો લેણદારોએ વેચ્યા। જો વાંચો અંદર, ક્રેડિટર્સ ઓફ ધ લોન હેવ સોલ્ડ, લેણદારોએ રોકાણો વેચ્યા અને રોકાણો લેણદારોએ વેચ્યા એટલે આટલી જ ઉપજ લિક્વિડેટરના હસ્તે થઈ। અને 3 નંબર જે આપણે લખીએ છીએ संपूर्ण सलामत लेणदार पासे वधारो। હવે સાંભળો, 4,50,000 ની ઉપજ થઈ, એમાંથી રિયલાઇઝ છે 4,50,000, એની સામે તમારા લોન કેટલાની છે રોકાણો પર, તો કે ભાઈ 3,60,000 ની છે મળ્યું, તો અહીં 360 માઈનસ કરી દો એટલે હવે અહીંયા થઈ ગયા 90,000। હવે સમજી લો, આ લેણદારોએ રોકાણો વેચી દીધા, 90,000 આપણને ઇજ્જતથી પાછા આપી ગયા, એટલે હવે તમારે અહીંયા ચૂકવણી કરવાની નથી। સમજ પડી? આ પહેલા જોઈ લેજો, અહીંયા આપણે જે લખીએ છીએ સંપૂર્ણ સલામત લેણદાર, એમાં હવે આ નહીં આવે, આનો હિસાબ પતી ગયો, ઉલટાના 90,000 સરપ્લસ થયા, વધારો, એ આપણે અહીંયા લખી દીધું, એટલે હવે અહીંયા એની ચૂકવણી લખાય નહીં। બોલો, ક્લિયર થઈ ગયું? ચાલો, આટલું લખાય, આનો સરવાળો કરો દરેક જણ। તો કેટલો સરવાળો આવે તે મને કો મિલકતોની ઉપજનો 23,11,200 કેલ્સી આપી દો। 23,11,200 23,11,200 લખી દો। તો છોકરાઓ ગઈકાલે એક દાખલો એક નવો ચાલુ થયો, એમાં આપણે અહીંયા લખેલું બાકી હપ્તા, તો એ આપણી પાસે છે નહીં એટલે ડેશ। આટલું દરેક જણ શાંતિથી પહેલા પતાવી દો એટલે હવે આપણે જાવક બાજુ શરૂ કરીએ। છોકરાઓ આવક સાઈડ આપણી એકદમ ક્લિયર થઈ ગઈ। હવે જાવકમાં પહેલા સંપૂર્ણ સલામત લેણદાર ફુલ્લી સિક્યોર ક્રેડિટર્સ, તો એમાં છે ને પહેલા નીચે વાંચો ભાઈ કામદારોનું આવે, કામદારોનું तो जुओ
હવે કામદારો પછી લઈએ તો અહીંયા લાઈનમાં જુઓ ને તો એક તારણવાળી લોન છે જુઓ, પણ એ તારણવાળી લોન રોકાણો પર છે. તો એ તો આપણે અહીંયા પતી ગયું, જોઈ લો આ બાજુ. એ રોકાણોની જે લોન છે આ રોકાણો પર, એ લોન તો ચૂકતે થઈ ગઈ, બરાબર છે. એટલે એક ગીરો લોન તો આપણી બારોબાર વેચાઈ, ચૂકતે થઈ ગઈ. હવે નીચે ઉતરતા જાઓ તો બેંક ઓવરડ્રાફ્ટ સ્ટોકના તારણ પર છે. હવે સાંભળજો બધા, સ્ટોક તો આપણા લિક્વિડેટરે વેચેલો છે, જુઓ અહીંયા. પેલા લોકોએ બારોબાર વેચી આપણને વધારાની રકમ આવી. અહીં સ્ટોકના 354 ઉપજા, એટલે સ્ટોક પર લોન, સ્ટોક પર બીઓડી. પણ છોકરાઓ બહુ અગત્યનું ધ્યાન આપજો, એ લોન છે આપણી 3,72,000 અને સ્ટોક નકામો હતો, તો સ્ટોકના આવ્યા કેટલા? 354 જ આવ્યા. તો એને 3,54,000 જ ચૂકવાય. તો પેલો કે મારું હું તેને ક્યાં હતું, રાજ્યો શાંતિથી. તું હવે અન્ય દેવામાં ગણાશે, અન્ય જવાબદારીમાં ગણાશે, તું બિન સલામત લેણદારમાં ગણાશે. નોંધ લખી દો, સ્ટોક પર લોન 3,72,000 ની છે. સ્ટોક પર લોન કેટલા હજાર છે? 3,72,000. પરંતુ સ્ટોકના રૂપિયા 3,60,000 ઉપજ્યા, માટે 3,60,000 સંપૂર્ણ સલામત લેણદાર તરીકે ચૂકવાશે. સોરી, 354 ઉપજ્યા, એટલે 3,54,000 સંપૂર્ણ સલામત તરીકે ચૂકવાશે. અને બાકીના 372 માંથી 354 બાદ કરો, 18,000 બિન સલામત ગણાશે. ખ્યાલ આવ્યો? હવે દાખલામાં આપણે યાદ તો રહી નહીં બધું, તો તમારે શું કરવાનું? જો અન્ય જવાબદારી છે ને 46,500 દેખાય, જો દેખાય છે અન્ય જવાબદારી, અધર લાયબિલિટીઝ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ પછી, વ્યાજ પછી. તો ત્યાં છોકરાઓ પેન્સિલથી લખી રાખવું, પેનથી લખી રાખવું 18,000 પ્લસ. ખ્યાલ આવ્યો? એટલે 46,500 તો છે જ, ઉપરથી પેલો લટકી ગયો. કેટલામાં લટકો? તો કે 18,000 લટકો. એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ એટલે કે બિન સલામત લેણદાર ગણાશે. બરાબર છે? ચાલો હવે કામદારોને લગતું કઈ છે ભાઈ, જુઓ. કામદારોને લગતું સૂચનામાં, સરવૈયામાં કઈ નથી, સૂચનામાં પણ કઈ નથી. છોકરાઓ જોઈ લો, વીજળી ખર્ચ, કારકુનનો પગાર, રજાનું મહેનતાણું. એ તમારું રજાઓનું મહેનતાણું એ કર્મચારીનું છે. તો 2 મિનિટ જોઈ લો, બરાબર નહીં, એ એમ્પ્લોય છે એટલે કર્મચારીનું મહેનતાણું છે, એટલે એ પણ નહીં. અને ટેક્સ પણ પસંદગીમાં આવશે, એટલે હવે આપણે અહીંયા કઈ જ નથી, 3,54,000 લખી દો. ચાલો, તો ફરીને કહું છું કે આપણે લોન લીધી 3,72,000 ની, પણ એક શેના પર લોન લીધી? કે સ્ટોકના તારણ પર. હવે કુદરત એવું થયું કે સ્ટોકના તો આવ્યા 354 જ, તો 354 આપી દેવાના, એટલે બાકીના જે 18,000 રહ્યા એ બિન સલામત. ક્લિયર? હવે આપણે નંબર 2, વિસર્જન ખર્ચ. તો એ અંદર આપણને લિક્વિડેશન ખર્ચ અંદર આપેલો જ હોય, 31,368. નંબર 3, મહેનતાણું.
છોકરાઓ મહેનતાણામાં બહુ અગત્યની વાત છે. વાંચો સૂચના નંબર નથી પણ છેલ્લા પેરેગ્રાફની ઉપર મિલકતની ઉપજ પર 1%. પહેલા તો અહીંયા 1 મિલકતની ઉપજ પર તો આ 23,11,200 ના 1% 23,112. ફરી રિપીટ, મિલકતની ઉપજ પર 23,112. બીજું મહેનતાણું બી તો એવું કહે છે પસંદગીના લેણદારો સહિતના, જો ઇંગ્લિશ વર્ઝન વાળા ધ્યાન આપો, he is also to be paid 2% on unsecured creditors inclusive preferential creditors paid. એટલે કે આની અંદર તમારે ભલે બિન સલામત કીધું પણ પસંદગીના લેણદાર પણ આવી જાય. ચોખ્ખું કીધું છે પસંદગીના લેણદાર ઇન્ક્લુઝિવ, બરાબર છે, સહિત. તો છોકરાઓ આ પસંદગીના લેણદાર હવે આવશે ત્યારે એટલે એક લીટી એની છોડી દઈએ અને સી બિન સલામત લેણદાર એની એક લીટી છોડી દો. ચાલો, એટલે 3 નંબર પતી ગયું મહેનતાણું. 4 પસંદગીના લેણદાર. હવે છોકરાઓ પસંદગીના લેણદારમાં પહેલો એક લેણદાર છૂટો રખડે છે. જુઓ પાકા સરવૈયા બેલેન્સ શીટમાં કોણ છૂટો બેહેલો છે ખબર? પીએફ. મળ્યું બધાને? તો પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ. તો છોકરાઓ પ્રોવિડન્ટ ફંડ 52,800. હવે છે ને સૂચના વાંચો ચોપડીમાં. અન્ય જવાબદારીઓમાં નીચેની રકમનો સમાવેશ થાય છે. એટલે અન્ય અધર લાયબિલિટીઝ, જુઓ ઇંગ્લિશ વાળા પણ, અધર લાયબિલિટીઝ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. એટલે તમને રકમમાં જે અન્ય જવાબદારી આપી છે એની અંદર સમાયેલા છે. કોણ કોણ? તો કે વીજળી ખર્ચ એ ના આવે, એ સરકારી નથી, એ પ્રાઇવેટ કહેવાય. 4 કારકુનનો દરેકનો માસિક 1200 લેખે 4 મહિનાનો પગાર. હવે અહીંયા બોર્ડ પર જુઓ જરા, પગારની ગણતરી કરું છું. સેલેરી ઓફ એમ્પ્લોય 4 કારકુન. આ 4 કારકુન એકનો 1200 કેવો 4 મહિના 19,200 આવ્યો છોકરાઓ. હવે બીજા 2 સ્ટેપ નથી કરતો, એ 4 મહિનાનો છે. એટલે ખરેખર ગણો કે આ ગણો એક જ થાય. અને પેલો તો 20,000 એક જણનો, તો 4 જણનો તો 80 થાય. આ ઓછા છે. તો અહીંયા છોકરાઓ પગાર 19,200. પછી તમને રજાનું મહેનતાણો શબ્દ છે. તો રજાનો પગાર એ પસંદગીમાં આવે. અને મ્યુનિસિપલ વેરા 2 છે, 15-16 ના પણ છે, 16-17 ના પણ છે. તો આપણે છેલ્લા 12 માસના લેવાના વેરા 16-17 ના, તો 6,000. તો છોકરીઓ પસંદગીના લેણદારો થશે 2 મિનિટ. તો ફરી જોઈ લેજો. રજાનો પગાર 4800, વેરા એટલે ટોટલ થશે પસંદગીના લેણદારો 82,800. તો હવે છોકરાઓ આ ચૂકવાઈ જાય એટલે તરત યાદ રાખવાનું કે જેવા પસંદગી ના આપી
એવા પસંદગીના લેણદારો પર મહેનતાણું 2%. બોલો 82 800 ના 2%, 1656 થાય છે. હવે છોકરાઓ પસંદગીના લેણદારમાં જરા ધ્યાન રાખો. તો આ પગાર આ તો છૂટો જ હતો. આ 2 છે ને, આ 2 અને આ 3 પેલા અન્ય જવાબદારીમાં સમાયેલા છે. શેમાં સમાયેલા? અન્ય જવાબદારી. તો એ અન્ય જવાબદારીમાંથી આટલા આપણે કાઢી નાખવા પડશે. અન્ય જવાબદારી એટલે છોકરીઓ બિન સલામત લેણદાર. તો એમાંથી આટલા તો ચૂકવાઈ ગયા એટલે એને કાઢી નાખીશું. એટલે બાકીના રહેશે એ આવશે ત્યારે હું કરાવું છું. એટલે આટલો પોઈન્ટ આપણો પૂરો થયો. હવે હું અહીંથી જરા ઉડાવી દઉં છું, 92 રહેવા દઈશ. હવે 4 પછી પર વંચાઈ છે જોઈ લેજો. 4 પછી છોકરાઓ 5 નંબર ફરીથી કહું છું, નીચે જગ્યા ન હોવાથી ઉપર ઘૂસીને આ ફરી લખું છું. એટલે અહીંયા હવે નંબર આવે ડિબેન્ચર, વ્યાજ વત્તા વધારાનું વ્યાજ. ચાલો, તો પહેલા ડિબેન્ચર આપણી ચોપડીમાં છે 4,50,000. હવે છોકરાઓ વ્યાજ જોઈ લો. વ્યાજ આપેલું છે 31,500. પણ આ ક્યારે ચૂકવાય? તો જ્યારે તમારી પાસે વધારાના રૂપિયા પડ્યા હોય તો. વધારાના એટલે શું? તમે બિન સલામત લેણદારોને આપી શકતા હોય તો આ રૂપિયા. એટલે દરેક દાખલામાં સરખી જ ગણતરી મારી હોય છે. $4,50,000. ચાલો, તો હવે અહીંયા આપણે લખીએ કુલ ઉપજ. ચાલો, આનો સરવાળો 1 2 3. આવક બાજુની 3 રકમનો સરવાળો કરી આપો મને. લો, 24,73,200. 24,73,200. એમાંથી ડિબેન્ચર વ્યાજ સુધી, વધારાનું વ્યાજ નહીં, ખાલી વ્યાજ સુધી એનો સરવાળો બોલો તો કેટલો વધારો આવે તે કહો. 14,98,764. 14,98,764. બીજા એક બે જણ ચેક કરી લો ભાઈ. છોકરાઓ આપણા આ તમે શોધી લેજો. ટૂંકમાં આટલી રકમ આ માઇનસ કરતા હોય. હવે એમાંથી બિન સલામત લેણદાર તો છે ને, જો ઉપરથી વાંચો પહેલા તો આપણને યાદ છે કે પેલા સ્ટોક વાળા રહી ગયેલા. સ્ટોકના 18,000. પછી લેણદારો 2,18,700. પછી છોકરાઓ ઉતરતા જ આવીએ તો અન્ય જવાબદારી. હવે અહીંયા ધ્યાન આપજો દરેક છોકરાઓ, અહીંયા ખાસ. અન્ય જવાબદારી આપણી 46,500 છે ટોટલ. હવે સાંભળજો, તો એમાંથી આપણે 1 2 ને 3 ને તો હિસાબ પતાવી દીધો. અન્ય જવાબદારીમાંથી આ 3 જણીઓ તો ક્યાં ચાલી ગઈ કે પસંદગીમાં ગયા, તો એને કાઢી નાખવા પડશે. માઇનસ 19,200, માઇનસ 4,800, માઇનસ 6,000. બોલો, આ 3 માઇનસ કરો. 46,500 માંથી આ 3 માઇનસ. બોલો
કેટલા 16500 હવે આ ત્રણનો સરવાળો અહીંયા માઈનસ ફરીથી છોકરાઓ પહેલું સ્ટોક બીજું લેણદાર અને ત્રીજું અન્ય જવાબદારી અન્ય જવાબદારી છે ને આ 46500 છે જોઈ લેજો બરાબર એમાંથી આ ત્રણ જે પેલા ચૂકવાઈ ગયા પસંદગીમાં એ કાઢી નાખ્યા સાઈડ પર તો ઘણા છે ને એવું ગોખી નાખે કે અન્ય જવાબદારીમાંથી પસંદગીના લેણદાર કાઢી નાખો આ 10 આ 52800 માઈનસ થઈ જાય ભૂલમાં પણ એ ઓલરેડી છૂટા છે એટલે એને માઈનસમાં લેવાના નહીં તો બોલો હવે આ તમારા બિન સલામત કેટલા આવે છે ટોટલ એકમ 2,00,000 બોલો સર ટેક્સ ને લેવાનો 4,000 સોરી એક ટેક્સ આપણો ના હવે ટેક્સ ઓલરેડી અંદર સમાયેલો જ છે આ 46500 માં એટલે ટેક્સ અલગથી આવે નહીં ખ્યાલ આવે છે ટેક્સ અન્ય જવાબદારીમાં સમાયેલા છે એટલે એ તો બધા છે જ એટલે જે આવ્યા એ કાઢી નાખ્યા બાકીનો ટેક્સ આની અંદર આવી ગયો છે બરાબર ચાલો તો છોકરાઓ આ 46500 માંથી જે પસંદગીમાં ચાલ્યા ગયા એટલા જ માઈનસ કરવાના પછી જે પેલા રહી ગયા તેને એડ નથી કરવાના કારણ કે ઓલરેડી આ 46500 માં છે આ 46500 માં વીજળી ખર્ચ પણ આવી જાય 46500 માં તમારો ટેક્સ પણ આવી જાય એટલે જે રહી ગયા તે આમાં ચૂકવાઈ જાય છે ચાલો હવે આ ચૂકવાઈ જાય એટલે એનું મહેનતાણું ચૂકવો 2%. હવે એસવાય બીકોમમાં આટલા મોટા છોકરાઓને એટલો તો અંદાજ આવી જ છે કે 14 લાખ રૂપિયા વૈધા છે એમાંથી આટલું મહેનતાઓના બાદ કરે તો હજુ રૂપિયા વધશે એટલે રૂપિયા બિન સલામતને પૂરેપૂરા ચૂકવાઈ ગયા તો તમારે ડિબેન્ચર વ્યાજ ચૂકવવામાં કોઈ વાંધો નથી તો ડિબેન્ચર વ્યાજ 4,50,000 ના 60% ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ થાય જુઓ દાખલો ઉપર 31/3 નો છે અને ચૂકવણી 31 જુલાઈએ કરી તો એપ્રિલ મે જૂન અને જુલાઈ 4 મહિનાનું વ્યાજ કેટલું થાય બોલો 10,500 હવે કેટલા વૈધા તે જુઓ 12,30,000 હવે છોકરીઓ આ આપણે સાઈડ પર ગણતરી કરી પત્રકમાં તો બતાવવું જ પડશે તો જુઓ વધારાનું વ્યાજ 10,500 એટલે હવે આનો સરવાળો કેટલો થાય ભાઈ ડિબેન્ચરનો 4,92,000 પછી 6 નંબર બિન સલામત લેણદાર તો 2,53,200 ઉપર તમારા ચોપડામાં ઉપર હશે આ મહેનતાણું હવે અહીંયા કરેલું જ છે એટલે કાઉન્સમાં બતાવતો નથી 5,064 તો છોકરીઓ અને છોકરાઓ આ ત્રણ મહેનતાણાનો સરવાળો 29,832 થવો જોઈએ થાય છે ભાઈ 29,832 તો બિન સલામત સુધી આપણી ગાડી છોકરાઓ વળી ગઈ ધડાધડ હજુ રૂપિયા 12,30,000 વહી ગયા કમતી સદ્ધર છે તો હવે કોનો વારો લાગે તો પ્રેફરન્સ શેર મૂડી જુઓ 12 લાખ છે જુઓ છે કે નહીં અને તમારી પાસે 12,30 વૈધા છે તો હું કામ ટેન્શન લેવાનું આપી દો એટલે તો પ્રેફરન્સ શેર મૂડી પર 12 લાખ અને ડિવિડન્ડ ની તો આમે કોઈ સૂચના નથી એટલે ડેશ
ડિવિડન્ડ છોકરાઓ કદાચ બોર્ડ પર ન વંચાય તો ડિવિડન્ડ ડેશ કરી દો. તો હું ઉપર લઈ લઉં છું. તમારી પાસે રૂપિયા વધશે 30,000. એટલે કઈ સુધીનું ચૂકવાઈ ગયું કે પ્રેફરન્સ શેર મૂડી સુધીનું ચૂકવાઈ ગયું. તો અહીંયા છોકરાઓ બિન સલામત લેણદાર પછી પ્રેફરન્સ શેર મૂડી 12 લાખ, ડિવિડન્ડ ડેશ. ચાલો હવે છોકરાઓ કોનો વારો લાગે કે ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી બે પ્રકારની છે. બાકી એ ઇક્વિટી શેર મૂડી 13,50,000. બી ઇક્વિટી શેર મૂડી 6 લાખ, 19,50,000. તો તમારી પાસે પડ્યા છે 30,000 અને આપવાના છે 19,50,000. એનો અર્થ 19,20,000 ની મૂડી તૂટ આવી. એ ભાગીદારોને આપણે વહેંચી દો. તો કયા પ્રમાણમાં વેચાય? તો દરેક શેર રૂપિયા 100 નો છે. જો સોરી 10 નો છે. શેરની સંખ્યા સરખી છે. દરેક શેર રૂપિયા 10 નો માટે સંખ્યાના પ્રમાણે. તો છોકરાઓ 18 1,80,000 એટલે 18 અને આ 5 એટલે આનું સાદું રૂપ આપો 6 તાલી 18 અને 6 દુ 12. 3/2 માં મૂડી તૂટ વેચો. ચાલો તો 19,20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 કરીએ તો 11,52,000 આવે છે નહીં. અને બીજામાં આવશે 7,68,000. તો હવે ધ્યાન આપો એની મૂડી કેટલી છે? 13,50,000. મૂડી માંથી જ મૂડી તૂટ માઈનસ થાય. તો ભાઈ એને તો મૂડી સારી છે, ખોટ ઓછી છે, એટલે એને પાછા રૂપિયા આપી દો 1,98,000. તો જો અહીંયા લખી દઉં છું 8 નંબર 9 નંબર જે આપવો હોય તે. એ ઇક્વિટી શેર પરત 1,98,000. અને બી માં શું થશે બોલો? તમે એના તો 6 લાખ રૂપિયા જ પડેલા જ બે ભાઈ ને એના ભાગે તો ખોટ વધારે આવી ગઈ. તો એની પાસે 1,68,000 મંગાવવા. શું કરવાના? મંગાવવા. તો જુઓ આપણે જરા જોઈ લેજો વંચાય છે ને. તો અહીંયા બી ઇક્વિટી શેર પાસે 1,68,000. બસ આ દાખલો છોકરાઓ વાંચતે ગાજતે તમારો પૂરો થયો. હવે 10મો દાખલો થઈ જાય એટલે તમે જાતે લાલુવાળાની જેમ છવ્વીસમો કૃષ્ણા વાળો તમે ગણી શકો જાતે. કૃષ્ણા વાળો 26મો. હવે એ તમારે જાતે ગણવાનો. અરે જેનો બાકી હોય એ લોકોએ ગણી નાખવાનો 26મો. બરાબર છે. અને આ રીતે આ તમારો દાખલો પૂરો થયો.
શાંતિથી ગણવાનો. ખૂબ ખૂબ આભાર.